ક્યાંય ગયા છે કુંદણા તો કયું ના ગયા હજી આવ્યા નહીં યાર તો રાંધણ ટાણું થઈ ગયું છે હમણાં આવી છે કે લાઈક ખાવાનું મારું બેટું શું કરવું કાંઈ ખબર નથી પડતી ગામમાં ગયો તો ગામવાળા કોઈ મને પૈસા નથી દેતું મારું બેટું હવે પૈસા વગર કેમ મારે જિંદગી કાઢવી કાંઈ સમજાતું નથી લાય હવે કામ કરું ઘીરે આવેલો જાઉં અને મારી વહુને વાત કરું એ કાંઈક રસ્તો કાઢે તો સારું છે હવે નકર તો મરવાના દી આવશે ऐसा मत करो मेरी जान હું થયો કાંઈ નહીં બેરી તને એક વાત કહું બેરી ના હું બેરી છું હું કઈ સાંભળીશ નહીં મને વાત ન કરતા પણ મારી વાત તો તું સાંભળ હું છે અને મોઢું કેમ પડી ગયું છે કઈ થયું છે હા હમણાં ઉપાધિ બહુ વધી ગઈ છે અને ગામમાં દેણું બહુ થઈ ગયું છે અને રાતે નીંદર આવતી નથી હવે શું કરવું હવે હજી તો હું તમને હમણાં એમ કહેવા નથી કે હાલો દવાખાને જાઉં છું તાવ આવી ગયો ને શરદી થઈ ગઈ છે મને તો તારી વાત હાચી છે તો ગામમાં કોઈ મને ઉછીના પૈસા નથી દેતું પૈસા પૈસા પૈસાની તો હાવ જાણે ઘરમાં માં મરી ગઈ એના જેવું થાય છે તમને ખબર છે અત્યારે હું હે ને સાઈસ વઘારીને ખાવાની છે ઘરમાં એક દાણો નથી કાંઈ હમણાં ઓલા માવજીભાઈ લેવા ગયો અટાણું તો કે આગલું બિલ દ્યો પછી દઉં હવે એ મારા બેટા બાકી નથી રાખતા બોલ શું કરવું બિલ એનું કઈ ઓછું છે 30,000 નું બિલ છે ભાઈ તારી વાત હાચી છે મારી પાસે પૈસા આવે તો હું એને દઉં ને હવે હે ભગવાન માથાકૂટ પતતી નથી કેમ કરીને પૈસા ભેગા એટલું કામમાં છતાંય પૈસા દેખાતા જ નથી દેણામાંથી જ નવરા નથી થતા આમ જો હું તને શું કહું છું હું તાર બા એની પાસે થોડાક પૈસા ઉછીતા લઈ લે ને તો મારે થોડુંક દેણું ભરાઈ જાય અરે મારા બાન બાપુભાઈ ક્યાં જમીને નથી હવે ઈ આપણી ઘોડે ટકનું લઈને ટકનું ખાઈ છે પણ મારી વાત તો તું સાંભળ પછી આપણે તમતારીને હું કમાવા જઈશ પછી પાછા દઈ દઈશ તો અત્યારે જાણે તમે કમાતા નથી એમ કમાવો તો તમે અત્યારે છો ભેગું નથી થતું એમ કયો ને ના ના મારા બાને ન કહેવાય એક તો ઈ એનું માંડ કરતા હોય વાત તારી હાચી છે અને એમાં મારા ભાઈ ને ભાભી બે નોખા રહેશ પણ એક કામ કરીને હું તારા ભાઈને વાત કરીને ભાઈ તો હાવ નકામો જ છે કહીશ તો એમ કહે મારે બનાવીને કહેવાય ને મોટી મોટી કરે છે તી આફોડા દેહે પણ આમ જો મારી વાત સાંભળ તું તારા ભાઈને ફોન કરીને કે આપણે 2 લાખ રૂપિયા જોઈશે ને પછી આપણે 2-3 મહિના પછી પાછા દઈ દઈશું હું 2-3 લાખ હવે ઈ અત્યારે નોખો રહેશે એને ફાફા હોય 2 લાખ રૂપિયા દે 10,000 દે તો બસ કહેવાય શું કરવું મારો તો કઈ મગજ આમાં કામ નથી કરતો પેલો મને બેન રી ખબર છે ઓલી શીતલ હા હા એનો ઘરવાળો ધોમ પૈસા વાળો છે પણ એ વાત તારી હાસી ઈ તો ઘરવાળો બહુ શીકણો છે ઈ થોડો આપણને કઈ પૈસા દે એ તો પૈસા કઢાવતા આવડવું જોઈએ ને હું વાત કરીશ ને ના જ નહીં પાડે મને જ નથી લાગતું એનો ઘરવાળો આપણને પૈસા દે હું તમને શું કહું છું હા હું રાંધીને હમણાં આલી જાવ ઘર બાજુ કાંઈ વાંધો નહીં તું રાંધીને જા શું કે છે પછી તું મને ફોન બોન કરી દે પછી હું તમને કહીશ કે હું થયું ને હું નહીં આમ જો પાછું 2 લાખનું કીજે હો બે નહીં એને તો 2.5 લાખ જ કહેવાય ऐसा मत करो मेरी जान ઈ તારું હાસું તો ઈ 2 લાખ રૂપિયા આપણને દીશે હા તમે જાઓ હાથ પગ ધોઈને ઘડીક આરામ કરો તો હું હે ને શાક વઘાર નાખું ને પછી ખાઈને પછી જાઓ હારું ભાઈ હું જાઉં હે ભગવાન કેવી આફત આવી છે કઈ ખબર નથી પડતી પૈસાનું ભેગું જ નથી થતું ગમે એમ કરીને બને પાસે પૈસા તો લેવા જ જોઈએ આમ નહીં તો આમ લાય કામ પતાવી દો એ બેન વિનાશ લાગે બને એકલા ઘરે લાગે હવે પાસ પૈસા છે બનેવી એ બનેવી બનેવી કોણ હારું છે ને લે કા રવિના આવ કોણ કેમ છે મજામાં હા ઓ મજામાં ક્યારે કેમ છે બસ મજા ક્યારે આવી રવિના બસ કાઈ નહીં તમે જો ને આ સપનાના દુનિયામાં ખોવાઈ ગયા હતા તઈએ સપનાના દુનિયામાં ઈ મારા બેનના સપનામાં ખોવાઈ ગયા હતા એમ ના ભાઈ એમાં એવું છે રવિના કે મીના સ્કૂલે ગઈ છે અને તારી બેન છે ને ગામમાં ગઈ છે
છે એટલે હું- અવાજ માર્યા મેં કીધું કોઈ લાગતું નથી એમ. હા તારી બેન છે ને હટાણું કરવાનું બધું ગઈ છે તો હું એકલો અત્યારે બેઠો છું. કાંઈ નહીં, થોડું કામ હતું થોડી મેં લાઈ થાતી જાઉં. કામ હતું? હા, કોનું? કામ તો અમારી બેનનું ને તમારી બેનું જ હતું. તો બોલો બોલો શું કામ હતું? મેં કીધું બનાવી હમણાંથી હે ને ઓનું કઈ કામ હાલતું નથી. અને હમણાં તો હાસું કહું ને, લક્ષ્મીજી જાણે અમારા ઘર બાજુ આવતા જ નથી. કે એટલા કેટલા પૈસા કામે છે તો ભેગું નથી થતું. કેમ એમ થઈ ગયું રવિના? અને પાછા અમારા બાન બાપુને કહેવાય એમ નથી. નકર એને કાંક કહું, ભાઈ ને ભાભી એ નોખા થઈ ગયા છે. અને તમે બંને એક સવો તો વળી ખંભીધર થોડાક સવો, તમને થોડું કહી શકું કે મેં કીધું કાક 2.5 લાખ જેટલો ટેકો કરી દે તો વધારે સારું એમ. 2.5 લાખ? તમારે 2.5 લાખ એટલે બનાવી કાંઈ ન કહેવાય. તમારે કારખાનું ચાલુ છે, જમીનમાંથી ને પૈસા આવે છે. માં રવિના એવું છે કે અત્યારે મારી પાસે પૈસા નથી. કેમ કે હમણાં છે ને મેં હમણાં 12 વીઘા જમીન લઈ લીધી એટલે એમાં મારા પૈસા રોકાઈ ગયા છે રવિના. નકર તને કોઈ દી હું ના પાડું ખરો? એવું નથી બનાવી. અમારે અત્યારે દેણું એવડું થઈ ગયું છે ને વાત જવા દો. દેણાવાળા રોજ રોજ ઘરે આવે. અમારા ઓલા હા ઉપાધિમાં ઘરી ગયા છે સમજ્યા. મેં કીધું તમને કહીશ ને તો તમે થોડો ખેન ટેકો કરશો. એમ કેમ કરતા દેણું થઈ ગયું રવિના? કાંઈ ખબર ન પડી. નકર તો વયસમાં તો હાવ હરખું હાલતું હતું. શાંતિથી હંધાય ઘરમાં પૈસા ટકતા હતા ને હંધુય હતું. હમણાં તો કોઈ પૈસા જ થઈ રહ્યા છો બનાવી. કેમ હમણાં કાંઈ મારા હાડુભાઈ હોળી લાઈને સીડાય એવું કાંઈ નથી ને? ના ના, અમારે ઈ તો ભગવાનનું રૂપ છે. તમને નથી ખબર, એને માવા સિવાય બીજું શેનું વ્યસન નથી. પણ તો આવું 2.5 લાખના દેણા થઈ ગયા એનું કારણ શું? એ તો કાંઈ ખબર ન પડી કેમ કરતા થઈ ગયું ને. તો તમે ટેકો કરી દો ને બનાવી તો વધારે સારું. પણ એમાં એવું છે રવિના, મેં તને શું કીધું કે હમણાં મેં 12 વીઘા જમીન લીધી ને એમાં મારા પૈસા રોકાઈ ગયા છે. નકર રવિના તને કોઈ ના પાડું અને એ મારી હાલીને ના પાડું એ તું વિચાર કર લે. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. એમ નહીં બનાવી, તમે એટલું બધું ખોટું બોલો. એટલા બધા સ્વાર્થીલા થઈ ગયા પૈસા હાટુથી. તમારા ગીચામાં પૈસા પડ્યા છે નહીં નહીં તો 1.5 લાખ રૂપિયા જેટલું તો હશે જ. અરે એવું નથી રવિના, તું અમારા ખેતરમાં જો આ પૈસા જોઈ ગઈ એટલે તને એવું લાગે છે ને કે મારી પાસે પૈસા છે. હા, આ પૈસા મેં તને ન કીધું, મારે જમીન મેં લીધી ને એમાં મારા આ દેવાના છે ને એટલે આ પૈસા મેં રાખ્યા છે. મારા ખિસ્સામાં પૈસા હોય અને તને ન દઉં એવું કોઈ દી બને ખરું? મને વિચાર કરી લ્યો, તમારે સીધી રીતે પૈસા દેવાના છે. નકર 2.5 લાખમાં તને ના પાડું. જો મારી પાસે પૈસા હોય ને તો 2.5 તો હું 5 લાખ રૂપિયા પણ આપી દેવો માણસ સૌ. રવિના માસી આવ્યા છે? ક્યારે આવ્યા છે? મારા પપ્પાની રવિના માસી શું વાતું કરે છે? કાંઈક તો પૈસાની વાતું કરે છે લાગે છે. હું સાની મુની સાંભળું પછી મારી મમ્મીને દેખાડીશ વિડીયો બનાવીને. પૈસા હું તને કોઈ સંજોગોમાં આપવાનો નથી. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. વાંધો નહીં બનાવી, હું જોઉં તમે કેવા પૈસા નથી આપતા. એમને તું મને ઘડીએ ઘડીએ ધમકી આપસ તો તારે પૈસા માંગવા જ તા તો તારી બેન પાસે નથી માંગી શકતી કે તું મારી પાસે પૈસા માંગસ રવિના? મને ખબર હે બનાવી કે ઘરમાં કોનું હાલે હે ને કોનું નથી હાલતું નહીં. કેમ તારી બેન પાસે તું પૈસા નથી માંગી શકતી? પણ એમાં હું થયું બનાવી? મેં તમને કીધું કે મારી બેનને કહું. તમે સૌ તો બે એક જ ને. અમે બે એક છીએ પણ હકીકતમાં રવિના મારી પાસે પૈસા નથી. નકર હું તને પૈસાની ના ન પાડું. અને એ તો તું અરે મારી બનાવી, તમે હજી હમણાં જ હે ને કઈ ગાડી હમણાં લીધી? 4 વ્હીલ છોડાવી હતી. તારી વાત સાચી છે એટલે જ તને હું ના પાડું છું કે મેં 4 વ્હીલ છોડાવી, મેં 12 વીઘા જમીન લીધી, મારા પૈસા બધા એમાં રોકાઈ ગયા છે. અને આ તું પૈસા જે ભાળ બનાવી, તમે ઘરના ઉઠીને આવું કરો હો તો બહારના પાસે અમારે કેની પાસે હાથ લાંબો કરવા જવાનું? પણ એમાં રવિના મારો શું વાંક છે તું મને કહેજો. મારો વાંક શું? મારી પાસે પૈસા નથી એટલે ના પાડું છું ને. એટલી જમીન જાયદાદ છે, એટલા મકાન છે, એટલા પૈસા છે. તમને ખાલી 2.5 લાખ રૂપિયા કીધો તો તમે 2.5 લાખ રૂપિયા નથી દઈ શકતા મને. એમ નહીં, આટલા મારી પાસે પૈસા છે એટલે મારી પાસે ખેંચામાં ઘેરે પૈસા હોય એવું કોને કીધું? પૈસા બધા મારા રોકાઈ પણ ગયા હોય નો એવું બને? અને તમારે એને ક્યાં એટલું બધું ભેગું કરીને જાવું હે? એક ને એક તો છોકરી હે તમારી. એટલે એકને એક છોકરી હોય એટલે હું મારે પૈસા બધાને દે કરવાના? બધા એટલે આમ કઈ કોક નથી, તમારી હગી હાળી શું. વાત સાચી છે
પણ અત્યારે મારી પાસે રવિના 1 રૂપિયો પણ નથી. તો ગમે તે કર, મારી પાસે પૈસા નથી ને નથી. તું મને ધમકી દઈને પૈસા કઢાવવાની કોશિશ કરસ, એ મને ખબર પડતી નથી રવિના. ના રે ના બનેવી, હું તમને થોડી ધમકી દઈ શકું. હું તો ખાલી તમને કહું છું કે તમે સીધી રીતે દઈ દો વધારે સારું એમ. ખોટું મારે તમારા ઘરમાં ડખો કરાવો એનો કઈ મતલબ નહીં. ના રવિના, પૈસા તો તને હું આજે નહીં આપું અને પૈસા તો હું તને કાલે નહીં આપું, કેમ કે મારી પાસે નથી એટલે રવિના. વિચાર કર્યો બનેવી, હું એની હગી બેન છું અને તમારા કરતાં એને હે ને મારું વધારે હોય. તમારું તો હે ને જરી કઈ નહીં માને, હું જે કહીશ ને એ જ માનશે. ખોટી વાત છે રવિના. તારી બેનને તું ગમે એટલા કાન ભંભેરીશ ને તો તારી બેન નહીં માને. તારી બેન મારું જ માનશે, કેમ કે તારી બેન મારી ઘરવાળી છે. ઘરવાળી ભલે ને તમારી રહી, બેન તો મારી ને. તારે જે કરવું કર રવિના. એમ નહીં બનેવી, આજકાલ તમારા ઘરમાં ફેરા ફરીને આવી છે. નાની મોટી હારે થઈ છે, અમે એક માની છે. એ તમારી પર એટલો વિશ્વાસ નહીં કરતી હોય એટલો મારી ઉપર વિશ્વાસ કરે. ખોટી વાત છે, કેમ કે મારી ઘરવાળી બની ત્યારથી એને મારી પર વિશ્વાસ છે ને હું એને કોઈ દી વિશ્વાસઘાત કરતો નથી. હું હજી કહું બનેવીજી, પ્રેમથી માની જાઓ અને પ્રેમથી હે ને દઈ દો. પૈસા ને ક્યાં તમને હું એમ નથી કહેતી કે હું હાવ તમારી પાસે લઉં છું. પૈસા હું તમને પાછા દઉં છું ને. બનેવી એક તો માનતા નથી, એક તો પૈસાની એ તાણ છે. બનેવી હજી હું તમને કહું છું, તમે સીધી રીતે માની જાઓ. લે લે બેન ક્યારે આવી? ક્યારે આવી? કાઈ નહીં, કેમ છે તબિયત પાણી હારા ને? હા તને કેમ છે? લે આ આવી તો તમે મને ફોન ન કર્યો. પણ એમાં એવું હતું કે અમે બે છે ને સાળી બનેવી વાતુમાં પડી ગયા હતા, એટલે હું શીતલ ભૂલી ગયો. આ બંડલ કેમ પકડીને બેઠા છો? પૈસા કોને પૂછીને કબાટમાં જ કાઢ્યા? ભાઈ એમાં એવું છે શીતલ, આપણે ઓલી જો 12 વીઘા જમીન લીધી ને હા હા એમાં એ લોકોને આપણે થોડાક 2 લાખ રૂપિયા બાકી હતા ને તો એનો ફોન આવ્યો તો દઈ જાઓ, એટલે હું આ પૈસા દેવા માટે જતો હતો. ઠીક, ટોકન દેવું તું એમ ને? હા હા, તો વાંધો નહીં એટલે હું બીજા પૈસા- બંડલ બંડલ કોને એટલે પૂછીને હું પૈસા દેવા જતો ને તામથી રવિને આવી ગઈ. હવે તો મારી સાળી આવે પછી મારે જવાય ખરું? નો જવાય ને. હું કે કેમ આજે આ બાજુ ભૂલી પડી? હું હતું એકલી આવી કે તાર ઘરના આવ્યા? ના ઈ નથી આવ્યા, હું એકલી જ આવી છું. હું તો શું કીધું બેન, હા હમણાંથી તને એમ નથી લાગતું કે મારા બનેવીમાં થોડોક બદલાવ આવી ગયો છે? ના રે ના, જેવા છે એવા જ છે. નથી દુબળા થયા, નથી કાળા અરે થયા, નથી બેન. ધોળા થયા. તને જે બદલાવ હું જે બદલાવ કહું છું ને તને નથી દેખાતો લાગતો. હું કે છે આ? મને શું ખબર પડે શીતલ, તારી બેન છે તો તને ખબર હશે. રેવા દો, તમને નહીં. હું કેવા માંગસ ખોલીને કે ને? તને નથી લાગતું કે મારા બનેવીના વર્તનમાં થોડોક ફેરફાર થઈ ગયો હોય? મને જ કાંઈ નથી લાગતું, જેવા છે એવા જ છે. બોલીમાં, ઘરે આવવામાં, જવામાં ફેર નથી પડી ગયો એવું નથી લાગતું? ના રે ના, કામ સિવાય તો તાર બનેવી ન જાય, મને પૂરો વિશ્વાસ છે. હો રવિના, તું આવી રીતે કેમ તારી બેને વાત કરસ તું? એટલે તો ક્યારની પૂછું છું તમને કે શું અરે વાત બનેવી, છે. તમે તો ખોટું લગાડી ગયા. હું તો મારી બેન હારે ઠેકડી કરું છું ખાલી. તો ખોટું તો લાગે જ ને, તું વાત એવી કરસ તો મને ખોટું ન લાગે? ના ના બનેવી, હવે તમે બે ગોળ ગોળ વાતો કરો માં છે શું હકીકત નહીં કે ઘડીક તમે શાંતિ રાખો. અરે બેન તને ખબર છે, પૂછજે ક્યારેક મારા બનેવીને એકલા હોય ને ત્યારે કે એને હું છે. એટલે બીજા કોઈ યારે હા એમ તે જોયું? આ તો બેન મારે તને કેમ કેવું, હવે જે છે ઈ કે ને, મને ગભરામણ થાય. મને એમ થાય કે ખોટું મારી બેનનું ઘર ભાંગી જાય તો. હવે ઘર ગયું ઘરે, બોલ. તું જ પૂછ ને મારી બનેવીને. કોઈ દી ઈ છોડો સામેથી બોલે કે મેં ચોરી કરી? ચોર કોઈ દી ચોરી કરીને બોલે કે મેં કરી છે એમ? અરે તે જોયું હોય તો કે. તું મારા બનેવીને ખાલી પૂછતો ખરા કે એલાવ રવિના કે વાત સાચી છે? હું તમને શું કહું છું, હા બોલ ને આ શીતલ. રવિના કહે છે કે તમારામાં થોડોક બદલાવ આવી ગયો ને તમે કોઈ યાર બોલો છો, આ વાત સાચી છે? તને કેવું લાગે છે શીતલ? તને મારી પર વિશ્વાસ છે કે નથી? તું મને કે હાલ. વિશ્વાસ તો છે પણ આમ બનેવી થોડોક કઈ વાતનો તમારી પર વિશ્વાસ કરે ઈ મને પેલા કયો તમે. એમ નહીં રવિના, તું શું કહેવા માંગસ? તારી બેનની સામે તું સોખવટ કર. ચોખવટ સિમ્પલ જ છે, પણ- ચોખવટ પાડીને તો વાત કરું. મારી બેન કોઈ દી ખોટું બોલે જ નહીં. કાંઈક વાતમાં દાળમાં કાઢવું હોય તો જ કહેતી હોય, નહીતર કે જ નહીં. કોની યારે જોયું? કોણ છે ઈ મને કહેતો? ઈ તો મારા બનેવી એના મોઢે જ કહે ને બેન.
હાચે હાચું કહી દો, બાકી મારા જેવી કોઈ ભૂંડી નથી, સમજી ગયા? એમ નહીં, તને તારા ઘરવાળા ઉપર વિશ્વાસ નથી શીતલ? અને તમને એટલું જ બહુ હોય ને તો એને લઈ આવીને બેહાડજો, હું આયલી મારા માના ઘરે. હું કેવી અસલ હિરોઈન જેવી મારામાં છે હું ખામી, તો તમે બીજે મોઢા મારો છો? પણ તું શીતલ શાંતિ રાખ. તને તારા ઘરવાળા ઉપર વિશ્વાસ નથી? તને નથી વિશ્વાસ? મારી બેન બધી ખોટી. મેં બનેવી તમને એ જ કીધું તું કે મારી બેન તમારી વાત ઉપર કરતા મારી વાત ઉપર વધારે વિશ્વાસ કરશે. મારી બેન થોડી ખોટું બોલે, અમે નાનપણથી હારે નાના મોટા. મમ્મી પપ્પા બોલે ની સાચી વાત છે, માસી બોલે ની ખોટી વાત છે. તને કેમ ખબર પડી? તું તો હજી અત્યારે જ જોયું ને આવી. બેન, મમ્મી બાપ તો ઠીક પણ દીકરી હેરવાળી બની પડે છે. હું ખોટી છું. મમ્મી તને મારી પર વિશ્વાસ ન હોય, મારી પાસે પ્રૂફ છે, હું તને દેખાડું. માસી ક્યારું ના પપ્પાને દબાવતા હતા, પણ મારી પાસે પ્રૂફ મેં બધું રાખ્યું છે. બતાવ હું પ્રૂફ છે. જો શીતલ, હું તને કહેતો તો ને, તમે શાંતિ રાખો, પ્રૂફ જોઈ લેવા દો, પછી ખબર પડશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી, પછી ખબર પડશે. હા તો મમ્મી પપ્પા ખોટા નથી, મમ્મી માસી ખોટું બોલે છે. મેં વાત સાંભળી એટલે મેં એનો વિડીયો બનાવી લીધો. માસી ખોટું બોલે છે. શાબાશ બેટા, તે જે કર્યું ને એ સારું કર્યું. નતર આજે તારા પપ્પાને મૂકીને વહી જાત તો તમે બે રોટલા વગરના થઈ જાત, અને આના વિશ્વાસમાં આવીને હું ઘર તોડી નાખત. કહું મારી ભૂલ થઈ ગઈ, એ હવે બધું પછી કરીશ. શું કરવા મારા ઘરવાળાને દબાવતી હતી હે? અને આજ પછી તે મારા ઘરે પગ પણ મૂક્યો હે ને, અને આજથી તારે ને મારે વ્યવહાર પૂરો. બાપુ લગી જ વ્યવહાર રહે. કોઈ દી તું મારા ઘરે પગ મૂકતી નહીં ને, આજ પછી હું તારા ઘરે નહીં મૂકું. નીકળાય થી. પણ બેન મારી વાત તો સાંભળ તું. મારે તારી કાંઈ વાત નથી સાંભળવી. હું આ વાત કેવા જ નથી માંગતી. તો હું કાંઈ તારા કીધું? ઘરવાળાએ હે ને સીધી રીતે વાત માની જ નહીં. એટલે મારે આ વાત કરવી પડી. શું વાત નો માયની? તને હમણાં મેં જોયું વિડીયોમાં પૈસા માંગતી હતી, મારા વરે ના પાડી એટલે એને બ્લેકમેલ કરસ. આ તારો ઈરાદો છે ને આવી રીતે પૈસા કઢાવવાના હોય? આ વાત તો મને કહી શકતી હતી, બેન મારે 2 લાખ 5 લાખની જરૂર છે, તો હું તારા બનાવીને વાત કરી અને આપત. આવી રીતે નો મારા થાય. બનેવી નો દઈ શકે? હું તારી નાની બેન નથી? છો પણ તું મારી આગળ માંગ ને તો હું કોણ દઈ શકું? આવી રીતે કહીને તે તારી આબરૂ ખોઈ. હવે તારી ઇજ્જત અમારી આગળ કાંઈ નહીં નો રહી. એ ભૂટી કોડીની પણ નહીં, સમજી? અને તારા બનેવીને બ્લેકમેલ કરસ અને મારો ઘર સંસાર ઉજાડવા માંગે. નીકળી જાય અહીંથી, નીકળ મારા ઘરમાંથી. હાલ વઈ જા, આજ પછી વ્યવહાર નહીં. તો હારું થયું મીના જે બધો વિડીયો ઉતારી લીધો, નહીતર તો હું તમને મૂકીને વઈ જાત અને આનું માનીને. પણ એક કરેલા દુખે થાય મારું હોગી બેન થઈને આવું કર્યું. મમ્મી સાની રહી જા. શીતલ સાની રહી જા. મારા બાપુને ફોન આવે તો હું શું કહીશ? ક્યારે આવું કર્યું? પણ- મારા બાપુ તો એને ધોઈ નાખશે વગર હાબુ. પણ શીતલ, તું સાની રહી જા. તે મારી પર વિશ્વાસ કર્યો ને, એ બધું બહુ જ મોટી વાત છે. અને દેખ આપણા બે કરતા તો છોકરી સમજદાર કેવાય. મારી કેવો વિડીયો ઉતારી લીધો. શાબાશ બેટા, નહીતર અત્યારે ઘર ભાંગી જાત આપણું. આના લીધે એમને તને મારી પર વિશ્વાસ નથી શીતલ? અરે વિશ્વાસ તો હતો, પણ મેં કીધું આમાં જણ ઉપર કઈ વિશ્વાસ કર્યા જેવો નથી, એટલે મને થોડીક વાર ડાઉટ થયો. બાકી તમે તો સાચા જ છો. હવે જે થયું તે, હવે તારી બેનને કોઈ દી આપણા ઘેરે છે ને કોઈ દી બોલાવવાની નહીં. તમે બે માણાના નંબર બ્લેક લિસ્ટમાં નાખી દો, હુંય નાખી દઈશ. અને બટા તારે ફોન નહીં ઉપાડવાનો, હું મારા પપ્પાને બધી વાત કરી દઈશ. અને હાલો હવે હું રાંધું. અને શીતલ, એવું થોડું છે કે આપણી પાસે પૈસા હોય એટલે કોઈને ઉછીના દેવા એ થોડું જરૂરી છે? દેવા ન દેવા એ તો આપણી મરજીની વાત છે. આપણી આગળ પૈસા હોય એટલે આપણે આવી રીતે થોડા બ્લેકમેલ કરાય. એ તો વાત છે. ઠીક શીતલ, હવે કાંઈ વાંધો નહીં, જે થયું ને ભગવાન કરે ની હારા માટે જ કરે. જાયગા ત્યારથી હવા. સવા